શુભ સંધ્યાની પ્રાર્થના મિત્રો। આપણે ગમે ધર્મસ્થાને જઈએ અને આપણામાં સાચું પુણ્ય અને સત્યનો સાથ હશે તો મિત્રો આપણે સહી સલામતથી આપણે દર્શન કરીને ક્યાંક આવી જઈએ છીએ। આપણે મિત્રો ઘણું નાનપણથી સત્ય ધર્મનો સાથ લીધો છે અને ભગવાને દરેક જગ્યાએ સાથ આપ્યો છે, દુઃખો સાથે સાથે સહાય પણ આપી છે। એટલે મિત્રો મારું કહેવું તો ઘણું બધું છે કે ભગવાન પાસે તમે માગો ને એ તમને મળે છે, પણ કેવું કે તમારા સત્ય ઉપરથી। એક કહેવત છે કે બાળકને તમે એક લોલીપોપ મોઢામાં આપો, રોતું હોય તો બંધ થઈ જાય અને પછી લોલીપોપ કાઢી લો એટલે રોવા માંડે, એવું આ ધર્મનું કામ છે। ધર્મ અને સત્ય કોઈને છોડતું નથી। એટલે મારા વિશે ઘણી બધી ધર્મની વાતો છે અને વિડીયો બનાવું છું, કારણ કે અહીં કોઈને કોઈ વાદ વિવાદ થાય એવો વિડીયો સુલવા બનાવવો પડે। ભાઈ દરેક માણસ તમે આજકાલ નહીં, આજ સતયુગ યુગો વખતનું હાલવું આવે છે। કોઈનો વિરોધ કરવાથી શું પાપ છે? જેને કર્મ કર્યા, ધર્મ કર્યા, સેવા કરી, એનો જો બધાને ફળ મળી જતું હોય તો આજે બધાય ખોટું કર્મ કરીને આ જ કરે। પણ દરેક માણસને સમય જવાબ આપે છે અને સમયના આધારે જ આ ભક્તિ ધર્મ ટકી રહ્યો છે। એટલે મિત્રો ગિરનાર મહાપરિક્રમામાં ગયા કે એક કહેવત છે કે ત્યાં આપણે પરિક્રમામાં જયા જુનાગઢ, ત્યાં કહેવત છે કે ત્યાં ગયેલા ભક્તોને એ દિવસની પરિક્રમા ચાલતી હોય ત્યાં કોઈને કીડી કે મકોડો કરતા નથી, જનાવરને પણ ભાગી જવું પડે છે। તો પરિક્રમાના દિવસે એક બાળકીને સિંહ ઉપાડીને એને ખાઈ ગયો હતો। તો મિત્રો ધર્મ તમને સંકેત બતાવે છે। મહાકુંભના મેળામાં જે માણસો સંગમ ત્રિવેદી નદીના દર્શન કરવા જાય છે અને ત્યાં સ્નાન કરવા માટે પોતાના પાપ ધોવા જાય છે, છતાંય માણસને સંકેત બતાવે છે કે બ્લાસ્ટિંગ થયો હતો ગેસનો, પછી ભાગા દોડી થઈ છે। એટલે મિત્રો આમાં જે ઘર માટે, પરિવાર માટે, શાંતિ લેવા માટે, આપણી ધર્મનું જ્ઞાન લેવા માટે આપણે નદીમાં નાહવા માટે જઈએ છીએ। અને મિત્રો આપણને આ સંકેત મળે એના રસ્તા કુદરત બતાવી શકે। આપણે બચવું ન બચવું એ તો કુદરતનો સાથ હોય અને સમયનો સાથ હોય તો જ આપણે બચી શકીએ છીએ। કારણ કે મારા દરેક તીર્થધામની અંદર દર્શન કરેલા છે। જુનાગઢ, સોમનાથ, દ્વારકાધીશ, નાના મોટા મંદિરમાં એક નાના મોટા મંદિર છે, માં સોનમમાં મઢડાવાડી છે, દરેક કબરવ ધામ છે, દરેક ધામના મેં દર્શન કર્યા છે। મને ક્યાંય નુકસાન કે સંકટ મારા પરિવાર માટે નથી આવ્યું। અને કારણ કે સત્ય ધર્મ પાળ્યો છે અને સત્ય ધર્મને તમને દર્શન કરવાથી ને નાવા ધોવાથી ને આ બધા તમારા પાપ ધોઈ જતા હોય તો મારું બેટું આ સિદ્ધાંત અને કર્મ અને આ વિદ્યાર્થીના લેખનું શું થાય? મારા વિડીયો કોઈ જોતું નથી મિત્રો, પણ હું સત્ય બોલું છું। અને હું હરિદ્વાર પણ ગંગામાં નાહવા માટે ગયો હતો, ત્યાં હરિદ્વાર નાહવા માટે નહોતો ગયો, હું મારા દર્શન કરવા માટે ગયો તો મારા દરેક કામ પૂર્ણ થવા જઈ રહ્યા છે। અને મેં પણ ભગવાન પાસે માગ્યું, એ ભગવાને આજ સુધી મને આપ્યું છે। પણ દુઃખો કરીને, દુઃખોમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે અને ધર્મ ઘણું બધું તમને શીખવે છે। પણ તમારા અંદર કંઈક ધર્મ અને સત્ય અને સાચું હોય તો, બાકી નરમ હરામનું જ ખાવું છે તો એ ક્યારે તમને ધર્મ સત્ય બતાવશે નહીં। બસ આવા આપણા ધર્મના ઇતિહાસ છે અને દરેકના ઇતિહાસ છે, આપણા નહીં। મનુષ્ય હોય કે ભગવાનને પણ જો સ્વર્ગમાં મોકલ્યા હોય ને તો એનું કર્મ ખોટું થઈ જાય તો એને ધરતી પર ભોગવા માટે આવવું પડે છે। જો ભગવાનને ભોગવા આવવું મળે તો આપણે તો કયા માડીના મૂડા છે? એટલે મિત્રો ધર્મ વિશે ઘણી બધી વાતો મારી હોય છે અને મિત્રો હું બોલું છું, કારણ કે આપણે દરેક કામ કરી રહ્યા છે, થોડુંક કામ બાકી છે કરી દે અને ભગવાને આપણા પાસે જે માગ્યું છે એ સોલેટ આપ્યું છે અને કર્યું છે। અને હવે થોડુંક બાકી રહ્યું છે, એ થઈ જાય તો સમજી લો આપણે ઘણું બધું આ દુનિયાને કહેવું છે। જય માતાજી। મીંડો વિડીયો મારા થોડા જોતા રહો। આપણે કે લાખો કરોડો માણસોને વિડીયો બતાવવા નથી, આપણા વિડીયો 1000માંથી 100 માણસો જોવે ને એના માટે બહુ મહત્ત્વ છે। કારણ કે બધાય ધર્મનું પાલન કરતા હોય તો આ દુનિયામાં દુઃખી કોઈ ના હોય। આવું સત્ય કહે છે અને ધર્મ કહે છે। જય માતાજી, જય માતાજી।